જીપીએસસી દ્વારા એક એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે, જે પોસ્ટનું નામ છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આયુષ ક્લાસ 2 ની જગ્યાની ભરતી માટે તમને અહીંયા જોઈ શકો છો કે એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આયુષ ક્લાસ 2 ની જગ્યાએ ભરતી કરવા માટે જે જાહેરાત ક્રમાંક 132 ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ 23/8/2025 તથા સંબંધિત વિષયની 1/1/2026 ના રોજ યોજાયેલ પ્રથમ કસોટીના આધારે ઉપર વંચાવી લીધેલી યાદીથી અરજી ચકાસીને કુલ પાત્ર 64+12 76 ઉમેદવારોની યાદી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ અરજીઓની ચકાસણી બાદ આયોગના તારીખ 25/11/2025 ના કચેરી હુકમથી નિયત માપદંડ મુજબ રૂબરૂ મુલાકાત માટે પૂરતા ઉમેદવારો પ્રાપ્ત ન થતા મેરિટ યાદી મુજબ વધુ કુલ 6 ઉમેદવારોની ત્રીજી યાદી નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો આ ત્રીજી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ આયુષ ક્લાસ 2 માટે. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર ને માત્ર જે ઉમેદવાર પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓની મંગાવણી થાય છે તે ઝોન ઓફ કન્સિડરેશન અંતર્ગતની યાદી છે. ખાસ સૂચના: અરજી ચકાસીને પાત્ર ઠરેલ ઉમેદવારે પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો ઓનલાઈન પદ્ધતિથી જ gpsc-eass.gujarat.gov.in પર અપલોડ કરીને રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારવા પાત્ર બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. અરજી ચકાસીને પાત્ર ઉમેદવારો સંબંધિત વિષયની પરીક્ષાઓના બેઠક નંબર ત્રીજી યાદી નીચે મુજબ છે. અહીંયા ટોટલ 6 ઉમેદવારો છે, એમની યાદી છે. ત્રીજી યાદી તમે અહીંયા જોઈ શકો છો. તો અરજી ચકાસીને પાત્ર થયેલ ઉમેદવારો આ જાહેરાતના અનુસાર ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલ નીચેના ક્રમ અનુસાર છે. તો આ એમના તમારા પ્રમાણપત્રો જે છે, જન્મ તારીખના પુરાવા છે, નામ અટકમાં ફેરફાર કરેલો હોય તો સરકારી ગેજેટ નકલ, પરિણીત મહિલા ઉમેદવાર માટે લગ્નની નોંધણીના પ્રમાણપત્રની નકલ, અનામત વર્ગ, સામાજિક શૈક્ષણિક પ્રજાતિ વર્ગના જાતિ પ્રમાણપત્રો હોવા જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં તમે જોઈ શકો છો કે એમના માટે સિવિલ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ બોર્ડ દ્વારા આપેલા પ્રમાણપત્ર, માજી સૈનિકોના ઉમેદવારોના કિસ્સામાં ડિસ્ચાર્જ બુકની નકલ, પછી પરિણીત મહિલાઓના કિસ્સામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, વિધવા ઉમેદવારો પુનઃલગ્ન ન કર્યા અંગેનો સોગંદનામાની નકલ, વર્ગ 3 ની જાહેરાત માટે નામાંકનના પ્રમાણપત્રો, સ્નાતક પદવી પ્રમાણપત્ર, અનુસ્નાતક પદવી પ્રમાણપત્ર, તબીબી, દંત વિષયક, પશુ ચિકિત્સા વિષયક જાહેરાતો માટે ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર, જે જાહેરાતમાં કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન જરૂરી હોય તે સંબંધિત કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય તે નોંધણી પ્રમાણપત્ર, પીએચડી પદવી પ્રમાણપત્ર, નેટ સ્લેટ પ્રમાણપત્ર, વિદેશ યુનિવર્સિટીમાંથી પદવી મેળવી હોય તો તેની માન્યતા અંગેના પુરાવાના નકલ. તો આ બધા જેટલા બી છે, આ જેટલા પ્રમાણપત્રો કહેલા છે એ તમારે અહીંયા જે gpsc-iaass.gujarat.gov.in પર જાહેરાત ક્રમાંક હેઠળ હવે પછી દર્શાવવામાં આવનાર યાદી મુજબના લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજ પ્રમાણપત્રો, આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક આયોગ દ્વારા વેબસાઇટ ઉપર આપવામાં આવનાર સૂચના અનુસાર નિયમિત સમયમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો તમારે અપલોડ કરવાના છે. અહીંયા 6 ઉમેદવારોની જે ત્રીજી યાદી છે જોઈ શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.